આપણામાંથી ઘણા બધા લોકો ફેટ લોસ ઓર વેટ લોસ કરતા હોય છે. તો હવે આપણી બોડીમાં 3 પ્રકારના ફેટ આવે. ફર્સ્ટ, સબક્યુટેનિયસ ફેટ, જે સ્કિનના બિનેથમાં હશે. સેકન્ડ, જે બ્લડ રિપોર્ટમાં આવે, લિપિડ પ્રોફાઇલ, કોલેસ્ટ્રોલ. થર્ડ, જે રિસ્કી છે, જે બ્લડ રિપોર્ટમાં પણ ના આવે, જેના કારણે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જેવા કે બીપી, ડાયાબિટીસ, પીસીઓડી, કોલેસ્ટ્રોલ વગેરે. વિસરલ ફેટના કારણે આ બધી પ્રોબ્લેમ આવે. હવે વિસરલ ફેટને હિડન ડેન્જરસ ફેટ પણ કહેવાય. હાઉ વિસરલ ફેટ્સ ડેવલપ્સ. તો આજની જનરેશનમાં આપણે બધા જંક ફૂડ, પ્રોસેસ ફૂડ, સ્ટાર્ચી ફૂડ, બેક ફૂડ ખાતા જોઈએ છીએ. તો હવે એ જંક ફૂડ ને બધું ખાધું, હવે આપણી બોડીમાં બ્લડ સુગર વધ્યું. બ્લડ સુગર વધે એટલે ઇન્સ્યુલિન એક્ટિવ થયું. ઇન્સ્યુલિન પેન્ક્રિયાસમાંથી એક્ટિવ થશે એટલે એ જે ગ્લુકોઝ છે એ સ્ટોર કરશે ફેટના ફોર્મમાં, અને એના કારણે જે બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થશે, જેમ કે ભૂખ વધારે લાગશે, વેટ ગેઇન વધારે થશે. આજની જનરેશનમાં મેઇન જે પેટ વધી જાય એ બેલી ફેટ તરીકે, જે પેટ વધે છે બેલી ફેટના કારણે વધશે. વિસરલ ફેટ આપણી બોડી માટે કેમ ડેન્જરસ છે? કેમ કે એ મેટાબોલિકલી એક્ટિવ રહે છે. It triggers inflammation, disturb hormones, and increase risk of diabetes, PCOS, infertility, heart disease, and fatty liver. વિસરલ ફેટને ઓછું કરવા માટે શું કરશો? ફર્સ્ટ, 60 to 70% વેજીટેબલ ફૂડ ઇન્ટેક. સેકન્ડ, સ્ટ્રેસ. આજની લાઈફમાં તમને ખબર જ છે સ્ટ્રેસનો રોલ. સો મેનેજ સ્ટ્રેસ. થર્ડ, હાઈ પ્રોટીન ડાયટ ઇન્ટેક. ફોર્થ, quality of sleep. 6 to 8 hours sleep is mandatory. And last but not the least, junk food. જેટલું પોસિબલ થઈ શકે એટલું ઓછું જંક ફૂડ ખાવું.